હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં. ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં બહુપદી ચેપ્ટરમાં અગત્યના સૂત્ર કે જે બોર્ડની પરીક્ષામાં કામમાં આવે તેવા છે. તો તેમાં સૌથી પહેલું છે ત્રિઘાત બહુપદી. તેમાં મેક્સિમમ 3 ઘાત હોય તેને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. તેનું સામાન્ય સમીકરણ છે ax નો ઘન પ્લસ bx વર્ગ વત્તા cx વત્તા d, જ્યાં d એ અચળ પદ છે, x ઘન એ a નો સહગુણક છે, x વર્ગ એ b નો સહગુણક છે અને x એ c નો સહગુણક છે. ત્રિઘાત બહુપદીમાં મેક્સિમમ 3 શૂન્યો મળે, 0, 1, 2 અથવા તો 3. એટલે ત્રિઘાત બહુપદી માટે મેક્સિમમ શૂન્યોની સંખ્યા 3 છે, તેનાથી વધારે ન હોય. 3 શૂન્યોનો સરવાળો પૂછે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા જે શૂન્યો છે આ ત્રિઘાત બહુપદીના, તો તેનો સરવાળો પૂછે તો આપણે સીધું સૂત્ર મૂકીને ગણી શકીએ છીએ -b/a, જ્યાં b એ x વર્ગનો સહગુણક છે અને a એ x ક્યુબનો સહગુણક છે. જો તમને ત્રણેય શૂન્યોનો ગુણાકાર પૂછે, આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા, તો એનું સીધું સૂત્ર છે -d/a, જ્યાં d એ અચળ પદ છે અને a એ x ઘનનો સહગુણક છે. અહીં બંનેમાં માઇનસ એ સૂત્રમાં જ આપેલા છે. બંને શૂન્યના ગુણાકારનો સરવાળો, બે શૂન્યના ગુણાકારનો સરવાળો પૂછે, જેમ કે આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા, તો એમાં આવશે c/a, જ્યાં c એ x નો સહગુણક છે અને a એ x ઘનનો સહગુણક છે. એટલે આ ત્રિઘાત બહુપદી માટેના સૂત્રો છે, જેમાં શૂન્યનો સરવાળો એટલે -b/a, જો ગુણાકાર પૂછે તો -d/a, અને બે શૂન્યના ગુણાકારનો સરવાળો પૂછે તો એમાં હશે c/a અને મેક્સિમમ શૂન્યોની સંખ્યા હશે 3, 0, 1, 2 અથવા તો 3 હોઈ શકે. આવા જ વધારે ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.